નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ તે ઘટ સોનેરી મીઠું લિક્વિડ, જેને આપણે શોખથી પેનકેક, ટોસ અને લીંબુની ચામાં નાખીએ છીએ, તેને લાંબા સમયથી પ્રાકૃતિક મીઠી તરીકે ભેટ તરીકે ઉજવવામાં આવે છે। ગળાની ખરાશ શાંત કરવાથી લઈ ડેન્ટસમાં મીઠાશની હેલ્થ સુધી તે મોટા ભાગના ઘરોમાં એક આવશ્યક સામગ્રી છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ કડવી સચ્ચાઈ એ પણ છે કે બધું મધ એવું હોતું નથી કે જેવો દાવો કરે તે। ઘણી વ્યવસાયિક જાતોમાં ખાંડની ચાસણી, કોર્ન સીપ અથવા તો ગોળનું પાણી ભેળવવામાં આવે છે, જેથી તેની માત્રા વધારી શકાય અને અસલી મધની બનાવટથી નકલી કરી શકાય। જે હા મિત્રો, આનો અર્થ એ છે કે તમારા રસોડામાં રાખેલી કુદરતી બોટલ એટલે કે પૌષ્ટિક ન હોઈ શકે જેટલું તમે વિચારો છો। ભેળસેળવાળું મધ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ, વધેલું બ્લડ સુગર અને મધની કુદરતી એન્ટીઓક્સિડન્ટને જીવાણુ ગુણધર્મોને નુકસાન થઈ શકે છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।